હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? મજામાં જ હોય ભાઈ. એવું વેકેશન પડી ગયું છે અને વેકેશનની મજા લેવાની જ હોય, તહેવારોની પણ મજા લેવાની હોય અને સાથે સાથે ભણવાની પણ મજા લેવાની હોય. અને ઉઠાવજો મજા અને મોજમાં રહેજો, મોજમાં. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? અવરોધ અને અવરોધકતા. તો અવરોધ અને અવરોધકતા પરથી આજે આપણે ન્યુમેરિકલ કરીશું. તો રજૂ છે આપણું પ્રથમ ન્યુમેરિકલ. ક્વેશ્ચન 1. અહીંયા એક વિદ્યુત હીટર લીધું છે અને બીજો અહીંયા બલ્બ લીધું છે. ઇમેજિનેશન થાય છે ને, આ વિદ્યુત હીટર છે અને આ બલ્બ છે. હવે આ બંનેને સમાન પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યા છે. એટલે કે 220 વોલ્ટ ના સપ્લાય સાથે જોડેલા છે. હવે આ વિદ્યુત હીટરની કોઇલ એટલે કે કોઇલ જે છે એ કોઇલ નો અવરોધ 100 ઓહ્મ છે, જ્યારે બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ છે. તો તમે મિત્રો કહી શકશો કે કોઇલ આ પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે અને આ બલ્બનો ફિલામેન્ટ આ પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? ડેફિનેટલી કહી શકશો કે કારણ તમે ઓહમનો નિયમ જાણો છો. ઓહમનો નિયમ શું હતો? V બરાબર R I. આમાંથી આપણે I ને સૂત્રનો કરતા કરીશું, કારણ કે આપણે એને શોધવાનું છે. સૂત્રનો કરતા કરતા આવડે છે ને. I is equal to V upon R. અને માટે I is equal to V એટલે કે 220 વોલ્ટ અને upon R એટલે 100 ઓહ્મ. અહીંયા 0 0 કેન્સલ અને માટે I is equal to 22 ભાગ્યા 10 એટલે કે 2.2 અને વોલ્ટ પ્રતિ ઓહ્મ. વોલ્ટ પ્રતિ ઓહ્મ એટલે એમ્પિયર. તો આ વિદ્યુત હીટરની કોઇલ આ પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? 2.2 એમ્પિયર જેટલો. હવે વાત કરીએ આ વિદ્યુત બલ્બની. તો વિદ્યુત બલ્બનો પણ આપણે I શોધવો છે, એટલે I સૂત્રનો ઉપયોગ કરીશું. I is equal to V upon R અને માટે I is equal to V એટલે 220 વોલ્ટ અને R એટલે 1200 ઓહ્મ. અહીંયા 0 થી 0 ને કાપી દીધા. અહીંયા I is equal to 22 વોલ્ટ upon 120. 120 ના હું બે ટુકડા કરું છું, 12 ગુણ્યા 10 ઓહ્મ. માટે અહીંયા I is equal to 22 ભાગ્યા 12 નો ભાગાકાર કરીશું તો આપણને 1.8 મળશે અને 1.8 ને પાછા 10 વડે ભાગીશું એટલે એક દશાંશ સ્થળ આગળ જશે એટલે 0.18 જવાબ મળશે. કેટલો મળશે? 0.18 અને વોલ્ટ પ્રતિ ઓહ્મ એટલે એમ્પિયર. તો આ ફિલામેન્ટ આ પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? 0.18 એમ્પિયર. 0.18 એમ્પિયર. અહીંયા કેટલો? 2.2 એમ્પિયર. બે પ્રાપ્તિ સ્થાન એનું એક છે પણ પ્રવાહ ખેંચાવાનું મૂલ્ય જુદું જુદું આવે છે. કેમ આવું થયું? કારણ કે બંનેનો અવરોધ અલગ અલગ છે. અહીંયા અવરોધ નાનો છે તો પ્રવાહનું મૂલ્ય મોટું છે. અહીંયા અવરોધ મોટો છે તો ખેંચાવાના પ્રવાહનું મૂલ્ય નાનું છે. તો આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે જેમ અવરોધ નાનો તેમ પ્રવાહનું મૂલ્ય મોટું અને જેમ અવરોધ મોટો તેમ પ્રવાહનું મૂલ્ય નાનું. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સમજાઈ ગયું ને? કેટલું સરળ છે. આવડી ગયું? આવડી ગયું. ચલો ત્યાં બીજા એક્ઝામ્પલ ઉપર જઈએ. ક્વેશ્ચન 2. ઓળખી ગયા? શું દોર્યું?
જે ઓળખી ગયા હોય કોમેન્ટમાં હાથ ઊંચો કરો. વિદ્યુત હીટર, આ વિદ્યુત હીટર કે જે પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે, પ્રાપ્તિ સ્થાનમાંથી આ વિદ્યુત હીટર 4 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે અને આ વિદ્યુત હીટર પર 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયેલો છે. હવે આના ઉપર હું 60 ને બદલે 120 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરું તો આ પ્રાપ્તિ સ્થાનમાંથી આ વિદ્યુત હીટર કેટલો પ્રવાહ ખેંચશે? તો પ્રવાહ કેટલો ખેંચશે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલીએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બદલવાથી પ્રવાહ બદલાશે. તો એ પ્રવાહનું મૂલ્ય શોધવું છે. તો પ્રવાહનું મૂલ્ય શોધવા માટે I બરાબર V/R સૂત્રનો ઉપયોગ કરીશું અને માટે I V એટલે કેટલા? 120 વોલ્ટ. R એટલે કેટલા? મિત્રો R આપણી જોડે નથી તો R ને આપણે શોધી લાવીશું. તો R ને શોધવા માટેનું સૂત્ર શું છે? R બરાબર V/I અને માટે R V અહીંયા આ બંને જ્ઞાત વસ્તુઓ છે એનો ઉપયોગ કરી લઈશું કે V જ્યારે 60 વોલ્ટ હતો ત્યારે I 4 એમ્પિયર હતો અને માટે R 15 4 60 તો 15 વોલ્ટ પ્રતિ એમ્પિયર જેને આપણે ઓહ્મ કહીશું. તો અહીંયા આ વિદ્યુત કોઇલ એટલે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ કેટલો છે? 15 ઓહ્મ. એ કિંમત આપણે યુઝ કરી લઈશું. તો 15 અને માટે I 15 8 120 અને માટે 8 વોલ્ટ પ્રતિ ઓહ્મ એટલે કે એમ્પિયર. સમજ્યા? તો અહીંયા કેટલો પ્રવાહ ખેંચાશે? 8 એમ્પિયર. ક્યારે? જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરવામાં આવે ત્યારે. અહીંયા તમે નોંધ કરજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડબલ કરવામાં આવ્યો તો પ્રવાહનું મૂલ્ય પણ ડબલ થાય છે. સમજાઈ ગઈ વાત? ડેફિનેટલી. આગળ વધું. ઓકે, તો ક્વેશ્ચન 3. ત્રીજો ક્વેશ્ચન શું છે મિત્રો તમારા માટે? તો ત્રીજો ક્વેશ્ચન છે કે એક વાહક તાર કે જેની લંબાઈ L અને જેના વાહકના આડછેદનું ક્ષેત્રફળ A છે અને આ જ દ્રવ્યનો બીજો એક તાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ A જ છે અને લંબાઈ 2L જેટલી છે. જો આ વાહક તારનો અવરોધ R બરાબર 2 ઓહ્મ હોય તો આ વાહક તારનો અવરોધ કેટલો થશે? સમજ્યા? ક્વેશ્ચન ને બરાબર સમજો. શું આપેલું છે અને શું શોધવાનું છે? સમજી ગયા? તો અહીંયા આપણે અવરોધકતાનું સૂત્ર શીખ્યા હતા. યાદ આવે છે અવરોધકતાનું સૂત્ર? શું શીખ્યા હતા? ρ અને ρ વાળું સૂત્ર આપણે કોના ઉપરથી મેળવ્યું હતું? અવરોધના સૂત્ર ઉપરથી મેળવ્યું હતું. આવું સૂત્ર તમે શીખ્યા હતા? યાદ કરાવું. R ρ L/A. શીખ્યા હતા? તો આ સૂત્રને આપણે ધ્યાને રાખી અને આ બંને વાહક તાર માટે આપણે સૂત્ર બનાવીશું. તો ચાલો પ્રથમ વાહક તાર માટે આ સૂત્રની અંદર હું કિંમત એપ્લાય કરું. તો અહીંયા R અહીંયા કેટલો છે? 2 ઓહ્મ. ρ ભાઈ બંનેનું દ્રવ્ય સમાન છે એટલે ρ સમાન થશે એટલે ρ ઇન્ટુ લંબાઈ કેટલી છે? L જેટલી જ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું જ. તો આ એક પરિણામ આપણને મળ્યું. હવે બીજા વાહક તાર માટે હું આ જ સૂત્રની અંદર કિંમત એપ્લાય કરું. તો અહીંયા R
તો આપણે શોધવાનું છે. રો તો સમાન છે. એલ અહીંયા એલ ની બદલીમાં કેટલા છે 2l અપોન એરિયાની એટલે કે વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે તો એ જેટલું અહીંયા એ. આને આપણે પરિણામ 2 કીધું. સમજી ગયા? હવે પરિણામ 1 અને પરિણામ 2 નો હું ગુણોત્તર લઈ લઉં. શું લઈ લઉં? ગુણોત્તર. તો 2 ઓહમ is equal to rho into L upon A ભાગ્યા R rho into 2L upon. પરિણામ 1 અને પરિણામ 2 નો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો શું કરીશું? 2 ઓહમ ભાગ્યા R is equal to rho into L upon A ભાગ્યા rho into 2L upon A. અહીંયા મિત્રો રો રો કેન્સલ, a કેન્સલ, l કેન્સલ. તો શું મળશે? 2 ઓહમ upon R is equal to 1 upon 2 અને માટે R is equal to એટલે કે શું થશે મિત્રો? અહીંયા બંનેનો ગુણાકાર થશે. તો 2 ઓહમ ગુણ્યા 2 અને માટે R is equal to 4 ઓહમ. તો આનો અવરોધ કેટલો થશે? 4 ઓહમ. સમજી ગયા? 4 ઓહમ. અહીંયા તમે જોયું લંબાઈ ડબલ કરી તો અવરોધ પણ ડબલ થાય છે. લંબાઈ ડબલ થાય તો અવરોધ પણ અહીંયા ડબલ થાય છે. ક્યારે? જ્યારે આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય અને દ્રવ્યની જાત પણ કેવી હોય? સમાન હોય. એટલે કે આ બંને વાહકતા એક જ દ્રવ્યના હોય અને સમાન આડછેદના હોય તો લંબાઈ ડબલ કરવામાં આવે તો અવરોધ ડબલ થાય છે. સમજ્યા મિત્રો બરાબર વાતને? ગમ્યું એક્ઝામ્પલ? તો આગળના એક્ઝામ્પલ તરફ જઈશું. ચાલો ત્યારે એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4, એક વાહક તાર અને આ વાહક તારની લંબાઈ 1 મીટર છે. આ વાહક તારનો અવરોધ 7 ઓહમ છે. આ વાહક તારના આડછેદની ત્રિજ્યા કેટલી છે? R બરાબર 3000 મિલીમીટર. કેટલી છે? 3000 મિલીમીટર. મિત્રો આ વાહક તારની અવરોધકતા એટલે કે રો શોધવી છે. રો કેટલી થાય? તો રો શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું છે? રો ઇઝ ઇક્વલ ટુ R A upon L. યાદ છે ને આ સૂત્ર? પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે આ જોયું હતું. અવરોધકતા, વાહકની અવરોધકતાનું સૂત્ર. અવરોધકતા દર્શાવે છે રો. હવે રો ઇઝ ઇક્વલ ટુ R. R એટલે અવરોધ. કેટલો થશે? 7 ઓહમ ગુણ્યા A. A એટલે શું? આડછેદનું ક્ષેત્રફળ. ભાઈ આડછેદ કેવા આકારનો છે? વર્તુળ આકારનો છે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર. તો અહીંયા a પાઈ r સ્ક્વેર જેટલો થશે અને l એટલે 1 મીટર. સમજી ગયા? તો હવે ρ ઇઝ ઇક્વલ ટુ 7 ઓહમ ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા, વાહક તારની ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા 3000 મિલીમીટર છે. મિત્રો આને હું 3 ગુણ્યા 10³ મિલીમીટર તરીકે પણ દર્શાવી શકું. હવે આ મિલીમીટરના મીટર કરવા હોય તો આ સંખ્યાને મારે 10⁻³ વડે ગુણવી પડે. એટલે કે 3 ગુણ્યા 10³ ને હું 10⁻³ વડે ગુણું તો શું બનશે? મીટર બનશે. અને મીટર બનાવી છે એટલે મેં 10⁻³ વડે ગુણી. અહીંયા 10⁻³, અહીંયા 10⁻³ એકબીજાના શું થયા? વિરોધી. માટે અહીંયા શું જવાબ મળે છે? 3 મીટર. તો આપણે ત્રિજ્યા કેટલી લઈશું? આપણે 3 મીટર. તો અહીંયા 3 મીટરનું શું કરવાનું છે? સ્ક્વેર. r નો સ્ક્વેર કરવાનો છે. તો 3 મીટર ગુણ્યા 3 મીટર બે વખત લખી દઈશું. સમજી ગયા? હવે 7 થી 7 મળી ગયા છે. અહીંયા 1 મીટર અહીંયા મૂકી દઈશું. 1 મીટર. મીટર થી મીટર ગયા. શું વધ્યું? તો ρ ઇઝ ઇક્વલ ટુ
22 ગુણ્યા 3 22 તરી 66 66 ગુણ્યા 3 198 ઓમ ઇન્ટુ મીટર ઓમ ઇન્ટુ મીટર તો તમારા આ વાહક તારની અવરોધકતા રો કેટલી મળી 198 ઓમ ઇન્ટુ મીટર છે ને ખૂબ સહેલા ન્યુમેરિકલ તો મિત્રો વિડિયોની અંત સુધી જોઈ તમે એકવાર તમારી કોપીની અંદર આ એક્ઝામ્પલ ગણી લેશો તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થશે